તંત્રજા બાદ હાલાકીના દ્રશ્યો અમદાવાદના અન્ય વિસ્તારમાંથી પણ સામે આવી રહ્યા છે। લાંભા રોડ પર પેટ્રોલ પંપમાં પાણી ભરાઈ ગયા। તંત્રના અધિકારીઓ કહે છે કે પાણી નથી ભરાયા અને હવે અમે તમને બતાવીશું કે તમારી બેદરકારીથી ચોતરફ પાણી ભરાયા છે। અધિકારીઓ કહી રહ્યા છે કે અમદાવાદમાં પાણી ક્યારનું ઓસરી ગયું, ક્યાંય પાણી નથી ભરાયા। તો પછી આ અમદાવાદ લાંભાની બહાર આવે છે। વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી અને જનતા પરેશાન થઈ રહી છે। અમદાવાદ શહેરમાં પડેલા વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણીનો નિકાલ થયો નથી। ત્યાં અમદાવાદના લાંભા પાસે આવેલું પેટ્રોલ પંપ કે જે આખું પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। અત્યાર સુધી વરસાદી પાણીનો નિકાલ છે તે થયો નથી અને લોકો હાલાકી ભોગવતા નજરે પડી રહ્યા છે। ચારેકોર જોઈએ તો વરસાદી પાણી જ પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદના નારોલ પાસેનો જે વિસ્તાર અને લાંભા પાસેનો જે લાંભા અને નારોલની વચ્ચે આવેલું જે પેટ્રોલ પંપ છે જ્યાં વરસાદી પાણીનો નિકાલ થયો નથી ને આખું પાણીમાં પેટ્રોલ પંપ છે તે ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। અનેક વેપારીઓને પણ ભારે નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે આ જ પ્રકારે બેદરકારીના પાપે લોકોએ રડવાનો વારો આવ્યો છે, કારણ કે અમદાવાદમાં દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો તંત્રના પાપે કરવાનો વારો આવતો હોય છે। ત્યારે હવે તો લોકોના રોજગારી ઉપર પણ અસર માઠી જોવા મળી રહી છે અને આખું અંદર ન જઈ શકાય તેવા પ્રકારની સ્થિતિમાં પેટ્રોલ પંપ પણ આખું પાણીમાં ગરકાવ થયું છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।